મહત્વના સમાચારની જો વાત કરીએ તો મહેસૂલ વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે। આ સાથે મહેસૂલ વિભાગે ઈંટ વિભાગ માટે નિર્ણય કર્યો છે। ઈંટ ઉત્પાદકો માટે મહત્વનો નિર્ણય મહેસૂલ વિભાગે કર્યો છે। ઓફલાઈન સિસ્ટમથી એને આપવાના આદેશ કરવામાં આવ્યા છે। મહત્વનું છે કે 2 વર્ષથી પેન્ડિંગ એનેની પરવાનગી હતી, જ્યારે હવે ઓફલાઈન સિસ્ટમથી એને આપવાનો આદેશ મહેસૂલ વિભાગે કર્યો છે। ઓનલાઈન પોર્ટલથી આ સમસ્યા સર્જાતી હતી અને તેથી જ હવે મહેસૂલ વિભાગ દ્વારા ઈંટ ઉત્પાદકો માટે મહત્વનો નિર્ણય કરાયો છે। હવે ઓફલાઈન સિસ્ટમથી એને આપવાનો આદેશ મહેસૂલ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે। આજ મુદ્દે સંવાદદાતા સોનલ અનડકટ જોડાઈ ગયા છે। સોનલ, જણાવશો કે મહેસૂલ વિભાગનો ઈંટ ઉત્પાદકો માટે મહત્વનો નિર્ણય। जी महसूल विभाग तरफथी खास उत्पादकों माटे ईंट उत्पादकों जे छे बहोળી संख्यामां गुजरातमां ईंट उत्पादकों छे अने ब्रिक्स मैन्युफेक्चरिंग एसोसिएशन जे छे तेना तरफथी महसूल विभाग समक्ष रजूआत करवामां आवी हती। मागणी करवामां आवी हती के ईंट उत्पादकोनी जे समस्या छे, खास करीने ईंट उत्पादन माटे ज्यारे तेमने हंगामी धोरणे जमीन एने कराववानी वात होय छे त्यारे सौथी वधु समस्या सर्जाय छे, केम के अत्यार सुधी जे आ कामगीरी थती हती ते ऑनलाइन पोर्टल मार्फत थती हती अने ते पोर्ટલમાં मोटे भागे जे समस्या सर्जाती हती ते ए हती के जमीन एने करावा माटे उदाहरण तरीके तेमने 1000 ચોરસ मीटर जमीन एने पैकी मात्र 500 ચોરસ मीटरनी जमीननी जरूरियात होय, हंगामी एने करावता होय छे, हंगामी धोरणे तेमने आ जरूरियात पड़ती होय छे अने एने करावा माटे थईनी जे प्रक्रिया छे ते ऑनलाइन जे हती ते पेचीदी रहती हती। मोटे भागे नेटवर्कनी समस्या अने साथे ज जे जमीन महसूल भरवानुं थतुं होय छे, अत्यार सुधी जे जमीन महसूल अत्यारे पण जे वसूलाय छे ते जमीन महसूलना 2 गणा जे किंमत छे ते चूकववानी थती होय छे अने साथे ज जो ऑनलाइननी વાત કરીએ તો તેમાં જે રકમ છે મહેસૂલની તે દર્શાવતું નહોતું અને સાથે જ તેમના માટે જે હંગામી ધોરણે જરૂરિયાત રહેતી હતી ઈંટ ઉત્પાદકોને 1000 ચોરસ મીટરમાંથી માત્ર તેમને 500 ચોરસ મીટરની કદાચ જરૂરિયાત હોય તો તેમ છતાં પણ તેમણે ઓનલાઈન જે દર્શાવતા હતી વિગતો તેના પરિણામે 1000 ચોરસ મીટરની જે જમીન છે તેને એને કરવાની જે ફરજ પડતી હતી અને તેના પરિણામે તેની જે સમગ્ર પ્રોસેસ છે તે અટકેલી હતી। છેલ્લા 2 વર્ષથી ઈંટ ઉત્પાદકો આ જે સમસ્યા છે તેના સંદર્ભે ઉકેલ માગી રહ્યા હતા અને ઓફલાઈન જે પરવાનગી છે તે માગવાની આપવાની તેમની રજૂઆત હતી અને અંતે મહેસૂલ વિભાગ તરફથી આ નિર્ણય કરવામાં આવ્યો છે। તમામ જે બ્રિક્સ એસોસિએશન જે છે, બ્રિક્સ મેન્યુફેક્ચરિંગ એસોસિએશન જે છે તેના તરફથી મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને આ સંદર્ભે રજૂઆત કરવામાં આવી હતી, તેમની સમક્ષ માગણી કરવામાં આવી હતી અને વિનંતી કરવામાં આવી હતી કે તેમની જે આ સમસ્યા છે તેનો ઉકેલ લાવવામાં આવે અને તે અંતર્ગત આજે મહેસૂલ વિભાગ તરફથી તાત્કાલિક ધોરણે નિર્ણય કરવામાં આવ્યો છે અને તે અંતર્ગત હવે પછીથી જે ઈંટ ઉત્પાદકો છે ગુજરાતના 2500 થી વધુ જે મોટા ઈંટ ઉત્પાદકો છે તેમને આ નિર્ણયથી લાભ થશે અને સાથે 10,000 જેટલા જે નાના ઈંટ ઉત્પાદકો છે તેને આ નિર્ણયથી લાભ થવાનો છે। હવે પછીથી તેમને જે ઓફલાઈન પરવાનગી છે તે આપવામાં આવશે અને તેના પરિણામે આગામી દિવસોમાં જે હવે તેમની પ્રક્રિયા છે જમીનને એને કરવાની જે પ્રક્રિયા છે તેમાં તેમને સરળતા રહેશે। આ પ્રકારનો નિર્ણય આજે મહેસૂલ વિભાગ તરફથી કરવામાં આવ્યો છે અને આ સંદર્ભે કેબિનેટ બેઠકમાં પણ જે નિર્ણય છે તેના અંગે ચર્ચા કરવામાં આવી હતી અને ત્યારબાદ મહેસૂલ વિભાગ તરફથી ફાઇનલી જે નિર્ણય છે તે જાહેર કરવામાં આવ્યો છે। હવેથી ઈંટ ઉત્પાદકોને જે ઓફલાઈન પરવાનગી છે એને માટેની તે મળશે અને જે ઓનલાઈનની જે સમસ્યા આટલા વર્ષથી જે હતી 2 વર્ષથી છેલ્લા 2 વર્ષથી જે 2015થી ઠરાવ કરવામાં આવ્યો હતો સરકાર તરફથી કે જે ઓનલાઈન પરવાનગી છે તે આપવી અને તેના પરિણામે થઈને ईंट उत्पादकों ने परवानगी लेवामां समस्या सर्जाती हती। कलेक्टर सुधीना पावर्स जे छे ते ऑनलाइन पोर्टल में दर्शावता हता। वास्तवमां जे आ जमीन एने करवानी वात होय ईंट उत्पादको माटे तो तेनी सत्ता जे छे ते प्रांत अधिकारीने होय छे, पण कलेक्टर सुधीना जे पावर्स दर्शावता होवाना कारणे समग्र प्रक्रिया जे छे ते जटिल बनी हती अने ऑनलाइन जे परवानगी मेळवવાની વાત છે, जमीन एने करावવાની જે વાત છે તે ટલ્લે ચડી હતી। તેના પરિણામે છેલ્લા 2 વર્ષથી ईंट उत्पादकोने परवानगी मेळवવામાં समस्या સર્જાતી હતી। જો કે હવે ઓફલાઈન પરવાનગીનો આદેશ મહેસૂલ વિભાગ તરફથી કરી દેવામાં આવતા 2 વર્ષથી જે પેન્ડિંગ રહેલી અરજીઓ છે તેનો હવે નિકાલ થશે અને તેના પરિણામે 2500 થી વધારે જે મોટા ઈંટ ઉત્પાદકો છે રાજ્યના તેને અને સાથે જ 10,000 જેટલા જે નાના ઈંટ ઉત્પાદકો છે તેને આ નિર્ણયથી સૌથી વધુ ફાયદો થશે। જી સોનલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો ઈંટ ઉત્પાદકો માટે સારા સમાચાર, કારણ કે ઓનલાઈન પોર્ટલથી સમસ્યા સર્જાતી હતી, પરંતુ હવે ઓફલાઈન સિસ્ટમથી એને આપવાનો મહેસૂલ વિભાગે આદેશ કર્યો છે। મહત્વનું છે કે 2 વર્ષથી એને પરવાનગી પેન્ડિંગ હતી અને ઓફલાઈન પોર્ટલથી સમસ્યા પણ સર્જાતી હતી અને તેથી જ હવે ઓફલાઈન સિસ્ટમથી એને આપવાનો આદેશ મહેસૂલ વિભાગ તરફથી કરવામાં આવ્યો છે।